જામનગરના જોડિયા પંથકમાં થયેલી આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે। આખરે શું મળ્યું અને કોણ પોલીસના રડારમાં આવ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ખનીજ વિભાગ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા કુલ 8 વાહનોને ઝડપી પાડીને સીઝ કરવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન અધિકારીઓની કામગીરીમાં રૂકાવટ કરનાર અને હુમલો કરનાર આરોપી પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આમાં ખનીજ વિભાગના અધિકારીએ શું જાણ કરી છે તે સાંભળીએ। તારીખ 3 જુલાઈ 2026ના રોજ જામનગરની ટીમ દ્વારા મળતી માહિતી મુજબ બાદનપુર અને ભાદરા પાસે જોડિયા તાલુકાના બાદનપુર અને ભાદરા પાસે બિનઅધિકૃત રીતે રેતીનું વહન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે તપાસ ટીમ દ્વારા સ્થળ પર જતા રોયલ્ટી વગરના વાહનો અને ઓવરલોડ બાબતે તપાસ કરતા 7 વાહનો વિધાઉટ રોયલ્ટી પકડવામાં આવ્યા, જ્યારે એક વાહનમાં ઓવરલોડ રેતી ભરેલી હોય તેવું જાણવામાં આવ્યું, જેમાં રોયલ્ટી ઉપરાંતનો જે ખનીજ હતું તેનો દંડ વસૂલ કરવામાં આવેલ છે। તેમજ બાકીના રોયલ્ટી વગરના 7 વાહનોને સીઝ કરીને મૂકવામાં આવેલ છે, જેમાં એક વાહનના માલિક દ્વારા જેનો ટ્રક નંબર છે GJ10TY6100 તેના માલિક દ્વારા સ્થળ ઉપર આવી ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ કરી અને તપાસ ટીમને ફરજમાં રૂકાવટ અને કામગીરીમાં અડચણ ઊભી કરેલ, તેના વિરુદ્ધ કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તેની આગળની તપાસ ચાલુ છે અને આ કામગીરીમાં આશરે 1.5 કરોડ જેવો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તદુપરાંત છેલ્લા એક અઠવાડિયામાં જામનગર ટીમ દ્વારા 4 ડમ્પર, 3 JCB અને 5 ટ્રેક્ટર મળી વિવિધ જગ્યાની તપાસમાં કુલ 2 કરોડની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। આમ આ રીતે ત્રણેય ટીમ દ્વારા ખનીજ બાબતે કાર્યરત છે અને તેની તપાસ ચાલુ જ છે। અહીં તમે અધિકારીને સાંભળ્યા। હવે હાલ ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે। આ કાર્યવાહીમાં વધુ કોઈની સંડોવણી છે કે નહીં અને ગેરકાયદેસર ખનીજનું નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં પણ તપાસ વધુ આગળ હાથ ધરવામાં આવી છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે, તમે શું આ ઘટનાને લઈને વિચારો છો, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।